યથા યોગ્ય આસનો આપ્યા. રામભાઈને તો હજી આ ભગવાન સહજાનંદ ઉપર વિશ્વાસ કે મારા પ્રભુએ કીધું એટલે ભગવાન મારી રાજ રાખશે રાખશે ને રાખશે. આજે રામભાઈ 16 શૃંગાર સુધી અને માંડવાની અંદર પધાર્યા અને ત્યાં ચોથો ફેરો પૂરો થયો તો લગન ક્યારે પૂરા થાય? એટલે ગોરદાદા કીધું કે દીકરી આ છેલ્લો ફેરો છે ને ચોથો ફેરો તું ફરી લઈશ એટલે તારા લગન પૂરા થયા એમ કહેવાશે. અને આમ જે કીધું એટલે હળવેકથી રામબાઈએ ચોથો ફેરો લીધો અને ચોથો ફેરો લઈ અને ફેરો પૂરો થયો, લગન પૂરા થયા અને પછી બધા સગા સંબંધીઓ હાથ ગરણું કરવા માટે આવ્યા. રામબાઈએ ધીરેથી પછી તો એમના શરીરમાં જે કોઈ ઘરેણા હતા, આભૂષણો હતા, એક એક ઘરેણા ઉતારી એની પોટલી ભરી અને વરરાજાને કીધું લે ભાઈ તારે ઘણું. આવું જ્યાં કીધું આખીએ સમાજ લગ્નમાં આવ્યા હતા લોકો, અલૈયા બાપુ વરરાજા સહિત બધા જ આશ્ચર્યચકિત પામી ગયા, આભા બની ગયા. શું કેવું કઈ ખબર ન પડી. અને ત્યાં તો અલૈયા બાપુ કીધું હા હા દીકરી આ શું કરે? કાંઈ નહીં બાપુ, આ તો મહારાજની આજ્ઞાનું પાલન પૂરું થયું. હવે પ્રભુને ભજવાની શરૂઆત થઈ બાપુ. હવે તો મને આ લોકનો સંસારનો રંગ નહીં લાગે, મને બીજો કોઈ રંગ નહીં લાગે. અને આજ ફરી સભાની અંદર માંડવાની અંદર આ સહજાનંદનો રંગ લાગી ગયો. જે કઈ મારે દેવાનું હતું મેં જે કઈ લીધું હતું ને આજથી મેં મારા ભાઈને અર્પણ કરી દીધું. લોકો કૃષ્ણની તો એક મીરા થઈ, કૃષ્ણનો જ ત્યાગ કરી અને સહજાનંદને વરી ચૂકી. અને આજ રામભાઈ ફરી સભાની અંદર લોકોના મીણા ટોણા સાંભળી છતાં પણ હવે મને બીજો રંગ નહીં લાગે, મને તો આ સહજાનંદનો રંગ લગાડો, આ હરિના રંગે હું રંગાણી, એટલે હવે મને બીજું કાંઈ નહીં જોવે. અને ખૂબ રાધા કૃષ્ણ દેવ અહીંથી નિષ્કુળાનંદ સ્વામી રચિત અદ્ભુત હરિ સ્વામી, પૂજ્ય અક્ષર વિહારી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રિય સ્વામી, પૂજ્ય અમારા બંને સંગીતજ્ઞ સંતો, પૂજ્ય નીલકંઠ મુનિ સ્વામી, પૂજ્ય વાસુદેવ પ્રિય સ્વામી, એવી જ રીતે મહિલા મંદિરના મહંત પૂજ્ય સાંખ્યોગી સામબાઈ ફઈ, માધાપર મંદિરના મહંત પૂજ્ય સાંખ્યોગી રતનબાઈ ફઈ આદિ તમામ ચોવીસી અને ભુજના તપસ્વીની સાંખ્યોગી માતાઓ, જેમણે વાલા ભક્તજન ભગવાનના ચરણમાં રહેલા ચિહ્નોના ધ્યાન કરવામાં આટલું બધું ફળ છે. આ તો એક ફળની વાત કરી, આવા 16 ચિહ્ન છે. 16 ચિહ્ન કાંઈ